અને જણાવશે. તો પ્લીઝ વેલકમ દેવાંશીબેન. થેન્ક યુ કિશનભાઈ. આજને સૌને મારા જય લક્ષ્મી નારાયણ. હું દેવાંશી અજયભાઈ સાકલા, નાગપુરથી. હું અત્યારે એક ટીચર છું ને આજના મારા જોરદાર ટોપિક છે મિત્રતા. આજનો તો ટોપિક તે બહુ આનંદ આવ્યો. સબસે પહેલા હું એ જણાવીશ કે મિત્રતા એટલે શું, મીન્સ એક ફ્રેન્ડશિપનો રિયલ મિનિંગ શું હોય. આજ આપણે એ નથી જાણી શકતા કે ટ્રુ ફ્રેન્ડશિપ ને રિયલ ફેક ફ્રેન્ડશિપ શું હોય રહી. એમાં બહુ કન્ફ્યુઝ થઈ જઈ રહ્યા અને ફેક ફ્રેન્ડશિપ આટલું આપણે રોંગ ઓનામાં બી હાલી જઈ રહ્યા. સબસે પહેલા એ જાણી કે ટ્રુ ફ્રેન્ડશિપ શું હોય. ટ્રુ ફ્રેન્ડશિપ એટલે એ થાય કે આપણા જીવનના જે આપણા દોસ્ત હોય રહ્યા, કે આપણે જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ બી સ્ટ્રગલ મુશ્કેલ કેનામાં બી રહી રહ્યા, એ આપણું હંમેશા સાથ દેતું હોય તો એ ટ્રુ એક ફ્રેન્ડશિપ કહેવાય રહી. ને જેમ આપણે જેવા હઈ આપણી કેવી બી મતલબ હખર આદત હોય કે કેવા બી આપણે જેવા હોય એને એક્સેપ્ટ કરી દે એક ટ્રુ ફ્રેન્ડશિપ કહેવાય. ને હું એક્ઝામ્પલ સાથે કહીશ કે આ જેમ કે એક મધર એક ચાઇલ્ડને બર્થ દે રહી, ઠીક હે. તો સબસે પહેલા એક જે ફ્રેન્ડશિપ થાય રહી એના મમ્મી સાથે થાય રહી, કે જે આવીને જેમ કોઈક વર્ડ બોલે કાંઈ બી બોલે તો એ એના મમ્મીને કહે. પછી થોડાક મોટા થાય છે એના ભાઈ બહેન આવેલા કે કોઈ બી આવેલા, તો એક જે ફ્રેન્ડશિપ જે થોડીક સ્ટેજ આગળ વધેરી એ એના એક ભાઈ બહેન સાથે વધેરી. એના પછી જઈ એક છોરું જે સ્કૂલે જાય રહ્યું ત્યાં એને કેટલા બધા ફ્રેન્ડ્સ મળેલા. બટ ઉમાં ઈ ફ્રેન્ડ્સને એ કેટલા બધા ફ્રેન્ડ્સ બનાવીને બી પર્ટિક્યુલર એક યા બે ફ્રેન્ડ્સ રહેલા જેનાથી એ મોટિવ થાય રહ્યા એના લાઈફનું, એને શું આગળ વધુ ખપે એમ. એના પછી એક રોલ આવેલો ટીચર ને સ્ટુડન્ટનો. આજ કેટલા બધા ટીચર્સ આપને ભણાવતા હોય, બટ એનામાંથી બી આપને એક યા બે ટીચર્સ એવા હોય જે બહુ હખર લાગે, કે જેના પૈકી આપણી બોન્ડિંગ બહુ હખર થાય. એનામાં આપણું એક ફ્રેન્ડશિપનું ઓલું થાયેલું કે આપણે એને બધી રીતે આપણે ચીજ કહી શકીએ. એના પછી એક જે સ્ટેજ આવે જ્યાં આપણે મોટા મોટા થતા જઈ રહ્યા, જેમ કે સ્કૂલ લાઈફ, કોલેજ લાઈફ જેટલા આપણે ભણી રહ્યા, એના પછી જઈ આપણે જોબ કરી રહ્યા, બિઝનેસ કરી રહ્યા, ત્યાં આપણે ઘણા બધા ફ્રેન્ડ્સ બનેરા. પછી જઈ આપણે હજી આગળ દોરમાં જઈ રહ્યા સ્ટેજમાં, તો અહીં આપણે એક લાઈફ પાર્ટનર ચૂની રહ્યા. તો સબસે પહેલા લાઈફ પાર્ટનરમાં બી જઈ ફ્રેન્ડશિપ હશે, તઈ જઈને તો એક રિલેશનશિપ કે કાંઈ બી પોતનું જે હશે સ્ટ્રોંગ થશે. એટલે લાઈફમાં સબસે ઘણી ફ્રેન્ડશિપ બહુ જ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. અને એક જેમ કે હું હજી એક એક્ઝામ્પલ દઈશ, એક બહુ મોટું ટ્રીનું, એક બહુ મોટું વૃક્ષ છે. આ જે વૃક્ષ કેમ બનેલું એનામાં અલગ અલગ બ્રાન્ચીસ રહેલી, મીન્સ આપણે હર ફિલ્ડમાં અલગ 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 આપણા જ ફ્રેન્ડ્સને બનાવી રહ્યા. સ્કૂલ લાઈફમાં, કોલેજ લાઈફમાં, પછી એક જોબ લાઈફમાં બોલો કે હરેક ઓનામાં. બટ એ બ્રાન્ચીસમાં બી સબ બ્રાન્ચીસ રહેલી, મીન્સ એના માટે બી આપણા ઘણા બધા ફ્રેન્ડ્સ ને આપણે એ ફ્રેન્ડ્સને શું કહેવાય કેવી રીતે એ ઘણા બધા જેમ કે સ્કૂલ ફ્રેન્ડ્સમાંથી બી બે કે ત્રણ એવા ફ્રેન્ડ્સ હશે જેનાથી આપણે ઘણા ક્લોઝ હશું. બટ તઈ બી સ્કૂલ ટાઈમ તે પછી કોલેજ લાઈફમાં ગયા આપે, તો સ્કૂલ લાઈફના બી જે ફ્રેન્ડ્સ હશે એ આપણે કીધી નહીં મૂકી હતી, કે એના ભેગી જે બોન્ડિંગ ને જે હે એ કીધી ઓલું નહીં થાય. એવી જ રીતે હખર ફ્રેન્ડ જેમ કે કોઈક ઝાડમાં જે એક ઝાડમાં જે એવું હે કે એ હખર ફ્રૂટ દેરું ને બીજે બ્રાન્ચ એવી જે એટલું મીઠું ફળ નથી દેતું કરીને, મીન્સ એ જે નથી મીઠું ફળ દેતું એ આપણા ફેક ફ્રેન્ડ્સ થઈ ગયા, ને જે હખર ફળ દેરું શું કહેવાય એ આપણા ગુડ ફ્રેન્ડ્સ થયા. તો એવી જ રીતે આપણી લાઈફનો સબસે ઇમ્પોર્ટન્ટ ટાઈમ હોય એક 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધી. જઈ આપણે સ્કૂલ લાઈફ સુધી તો આપણા પેરેન્ટ્સ આપણે બહુ વખતે ગાઈડ કરે. પછી જઈ આપણે કોલેજ લાઈફમાં જઈ રહ્યા તો કોલેજ લાઈફમાં શું થાય કે આપણે આપણા ફ્રેન્ડ્સ ભેગા ઘણા ઇન્વોલ્વ હોય, કે ઘણો ટાઈમ આપણે ફ્રેન્ડ્સ ભેગા સ્પેન્ડ કરતા હોય, આપણે એની ઘણી વાત માની એમ કરીને. તો તઈ શું થાયરું કે આપે એ લોકોમાં એટલા એક્સેપ્ટ થઈ જરા કે આપને બુરું બી કે ને તો આપે એ બી માની લઈ. તઈ આપને રિયલ ફ્રેન્ડ્સ ખબર પડે કે ટ્રુ ફ્રેન્ડ્સ કોણ ને ફેક ફ્રેન્ડ કોણ. તઈ આપને હંમેશા એક ચીજની યાદ રાખવાની દોસ્તો, હું એક ચીજ કહીશ તમને બધાને કે હંમેશા સહીનો સાથ દેવાનો ત્યાં ટ્રુ ફ્રેન્ડ્સ, એ ટાઈમનું આપણું એવું ટાઈમ હોય જે આપણે કરિયર બી બનાવી રહ્યા ને આપણી લાઈફ સેટ થાય રહી, ને ત્યાં આપણે હખર ફ્રેન્ડ્સ ના ચૂન્યા તો એ આપણું ટર્નિંગ જે ઓપોર્ચ્યુનિટી આપણા કને આવે, જે આપણી લાઈફની ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે એ આપણે બહુ હખર એક સ્ટેજમાં એ આપણે ના કરી પાઈ. એટલે એ સ્ટેજમાં ફ્રેન્ડ્સ એવા ચૂનો
કે જે આપને બહુ જ આગળ લઈ જાય, હંમેશા આપણો સાથ દે. ને હંમેશા એક ચીજ યાદ રાખજો કે ફ્રેન્ડશિપમાં હંમેશા જેલેસી બી હોય. તો એવા ફ્રેન્ડ્સ આપણે કરી કે જે આપણું જેલેસી ક્યાં હોય, જે આપણે એક મતલબ આટલું યુઝ કરતું હોય હંમેશા. તો હંમેશા ઈ ફ્રેન્ડ્સને થોડાક ધીરે કરીને ઓછી વાતો કરવાની. જ્યાં આપને ઘણું હંમેશા સપોર્ટ મળતું હોય, કોઈ ચીજનું ટ્રુ જ્યાં મળતું હોય ત્યાં. કેમકે આપણે તો સાંભળ્યું જ હશે કે જેમ કે સુદામાની ને કૃષ્ણ ભગવાનની સ્ટોરી, આ બધા રીતે. તો એટલું જ કહેવા ચાહું છું. ધન્યવાદ. ખૂબ સરસ દેવાંશીજી, આપે જે મિત્રતા વિશે જે કહ્યું એ બહુ જ અકલ્પનીય અને અવિસ્મરણીય રહ્યું. અદ્ભુત. આવી જ રીતે બીજા મેમ્બર્સને પણ હું આમંત્રિત કરીશ કે જેઓ પોતાના મિત્રતા બારેમાં વિચારો રજૂ કરે. તો ધારાબેન, આપ આવશો, આપના વિચારો રજૂ કરશો. ધારાબેન શાયદ લેફ્ટ થયા છે, કંઈ વાંધો નહીં. તો નેક્સ્ટ જે હેતલબેન, આપ આપના વિચારો રજૂ કરશો અને મિત્રતા વિશે જણાવશો. હેતલબેન, આપનો મારો અવાજ આવી રહ્યો છે આપ સુધી? તો આગળ આપણે વધીએ. ચંચળબેન કરીને કોઈ છે જેમને આપણે ઇન્વાઇટ કરીશું કે આજના ટૉપિક બારેમાં આપણે સમજાવે અને પોતાના વિચારો રજૂ કરે. સો પ્લીઝ વેલકમ ચંચલબેન. જય શ્રી લક્ષ્મીનારાયણ. જય શ્રી લક્ષ્મીનારાયણ. હું ચંચલ પંકજભાઈ નાકરાણી, ઇન્દોરથી. મિત્રતા એટલે જીવનનો એક અદ્ભુત રિશ્તો હોય, જેને આપણે પોતે ચૂઝ કરી. બધાથી મોટી વાત તો બાકી જીવનના જે બધા બીજા રિશ્તા હોય ને એ આપણે કુદરત દે. તો આ રિશ્તો એટલો ખાસ છે કે અગર સારા મિત્રો હોય ને જીવનમાં તો જીવન જીતી જઈએ. ને અગર સ્વાર્થી ને એવા મિત્રો જીવનમાં આવે કે જે આપણે સિર્ફ યુઝ કરતા હોય તો આપણે ના પોતાના પર વિશ્વાસ કરીએ કે ના પછી કીધી કે ના ઉપર વિશ્વાસ કરીએ. એટલે હંમેશા મિત્ર એવા જ બનાવવા ખપે જે આપને, જેમ દેવાંશીભાઈને કીધું કે આપણે જેવા એવા એક્સેપ્ટ કરે. આપને હર પર જેવી રીતે આપણા સુખમાં દુઃખમાં આપણા સાથે હોય, આપને બળ પ્રદાન કરે ને જીવનના લક્ષ્ય તક પહોંચવાનો રાસ્તો બતાવે. અગર ક્યારેક આપણે ગલત થઈ ને તો આપને સમજાવે કે આ તારું ડિસિઝન સહી નથી, તો આને બદલ, કારણ કે આનાથી તને જ નુકસાન થશે. એવા હક કહેવા વાળા મિત્રો જેના પાસે હોય ને એ બધા તે બેસ્ટ છે. કારણ કે અત્યારે તો બહુ ઓછા એવા ફ્રેન્ડ્સમાં જોવા મળે કે જે આપને જીવતે વધારે જપે, પણ જેના પાસે હશે ને એ બધાથી લકી હોય. ને અગર હોય તો એને પ્લીઝ સાચવીને રાખજો, કારણ કે આવા જે બહેરૂપી ફ્રેન્ડ્સ હોય ને એનામાં આવા ખોવાઈ જાય છે કંઈક. ફ્રેન્ડ્સ માટે તો હું લકી હું. મને બહુ બધા એવા ફ્રેન્ડ્સ મળ્યા છે કે જે મારા સાથે ને મારા પાસે. બસ હું એટલું જ કહીશ કે ફ્રેન્ડશિપ એક અદ્ભુત રિશ્તો એને સાચવું છું. ખૂબ ખૂબ આભાર ચંચલબેન આપનો. આપે જે મિત્રતા વિશે રજૂઆત કરી ખૂબ શાનદાર, સરસ રહ્યું. એના ઉપરથી મને એક સુભાષિત છે જે યાદ આવે છે કે શેરી મિત્રો 100 મળે, તાળી મિત્રો અનેક, જેને સુખ દુઃખ વહેંચીએ તે લાખોમાં એક. જે દેવાંશીબેને અને ચંચલબેને કહ્યું એને જ લગતી આ જે પોએમ છે તે મને અચાનક યાદ આવી ગઈ. ને ખરેખરમાં તમે બંનેએ ખૂબ સરસ વિચારો રજૂ કર્યા છે. હવે આપણે આગળ વધીશું, બોલાવીશું
સંજયભાઈ, આપ આવો અને આપના વિચાર બધા સમક્ષ રજૂ કરો. સંજયભાઈ, મારી અવાજ આપના સુધી પહોંચી રહી હશે? જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. દાનવી પોકાર અચ્છા. ચટણીથી. હા, અને એટલું બધું તો હું નહીં બોલી શકું કેમ કે આ મારું ફર્સ્ટ ટાઈમ મને ફર્સ્ટ ટાઈમ આવો સ્ટેજ મળ્યો. એના હાટુ હું તમારા બધા હાટુ એટલે બહુ બધું થેન્ક યુ કહેવા માંગુ કે મને આવું એક સ્ટેજ મળ્યું. અને આ સ્ટેજ મળ્યું ને તો એના હાટુ તો હું મોસ્ટલી બધાથી પહેલાં થેન્ક યુ કહીશ શારદાબેન છે જે સાગરથી છે, અને એક નમિતાબેન છે. મને એ લોકોથી જ આ સ્ટેજ મળ્યું એટલે આ મારું ફર્સ્ટ ટ્રાય છે. તો કંઈ ભૂલ થાય તો મને એટલે પહેલાંથી જ હું સોરી કહું, બટ હું મારું ટ્રાય કરીશ બોલવાનું. ફ્રેન્ડશિપમાં એટલે કેવું કે હું હિન્દી બોલી શકું? હા, આપ જે ભાષામાં કમ્ફર્ટેબલ હોય એ ભાષા તમે બોલી શકો છો. हाँ, એટલે सच्चा फ्रेंड वो जो आपकी भलाई की बात करता हो. सच्चा फ्रेंड वो जो आपकी भलाई की बात करता हो. वो दोस्त जो आपकी क्वालिटी पर ध्यान न दे पर आपको हर तरीके से अपनाए. मित्र ऐसा होना चाहिए जिस पे हम विश्वास कर सके, सही मार्ग बताए, जो हमारे भाई के समान प्रेम करे, जो हम जैसे हैं ऑलवेज वो हमको एक्सेप्ट करे, हमारी गलतियां हो वो हमें बताए, नया मार्ग बताए. हमेशा लाइफ टाइम ऐसा फ्रेंड मिलना चाहिए जो कोई भी मोड़ हो, कैसा भी मोड़ हो, वो हमारा साथ न छोड़े. बस थैंक यू. आज फर्स्ट टाइम એટલે થોડીક સી ગભરામણ છૂટે છે મને બી. ખૂબ સરસ પ્રયાસ કર્યો જાહ્નવીબેન આપે. અને આપણે તો સૌ એક પરિવારના કહેવાઈએ એટલે આપ બે ઝીઝક જે પણ બોલી એ ખૂબ સરસ બોલ્યા છો અને આપનો પ્રયાસ ખૂબ સારો હતો. ધન્યવાદ આપને. હવે આપણે આગળ વધીશું. હિમાંશુ ભાઈ કરીને કોઈ છે જેમને આપણે બોલાવીશું. તો પ્લીઝ વેલકમ હિમાંશુભાઈ, આપના વિચારો રજૂ કરશો. ઓકે, નેક્સ્ટ ચેતનાબેન. જય લક્ષ્મીનારાયણ. જય શ્રી લક્ષ્મીનારાયણ. કેમ છો દોસ્તો બધા? એકદમ મજામાં. હેપી ફ્રેન્ડશિપ ડે બધાને. આજે જ મનાવું છું. જો આજે બધા આપણે મિત્રો ભેગા થયા એટલે આજે હેપી ફ્રેન્ડશિપ ડે બધાને. હેપી ફ્રેન્ડશિપ ડે. અને जो दोस्ती એટલે दो हस्तियों का जहाँ पर संगम होता है, जहाँ उनकी आत्माओं का मिलन होता है, उसे ही दोस्ती कहते हैं. मित्रता में भी वही भाव है. मित्रता और मित्र, मैं और कोई थर्ड पर्सन, ત્રીજો પર્સન એટલે મિત્ર. ત્રીજા પર્સનથી જ્યારે આપણે આપણી આત્માને જોઈન કરીએ છીએ ત્યારે આપણી બોન્ડિંગ સારી બને એટલે એનાથી આપણે મિત્ર, એ આપણો મિત્ર બને. બરાબર? અને મિત્ર એવો હોવો જોઈએ. બરાબર છે, ઠીક છે કે એ આપણે દુઃખમાં સાથ દે કે કહી દે કે ભાઈ ચિંતા મત કર, મેં તેરે સાથ હું ના, બસ એટલું કીધું એટલે આપણો ફ્રેન્ડ આપણા સાથે છે. બરાબર? અને ક્યારેક એવું કીધું, બે તું ક્યાં કર રહા હે, ये क्यों कर रहा है, ये गलत है, ये मत कर, छोड़ उसको, એ પણ મિત્ર છે. સહી છે ને? ત્યાં આપણી ભૂમિકા આપણે ભજવવાની એવી હોય કે જ્યારે કોઈ મિત્ર હોય આપણે બહુ જ વાલો હોય અને એ ગલત રસ્તે ચડતો હોય ને ક્યારેક એ આપણા અપોઝિટ બી હોતું હોય, એને અપે ના ગમતા હોઈએ કે એ આપણાથી જેલસ ફીલ કરતું હોઈએ, તો આપણું કામ છે કે એને આપણે સાચવીએ. આપણે આપણી મિત્રતાનો ગાઢ જે બંધન પરમેશ્વરે બાંધી આપ્યો છે એને આપણે નિભાવીએ અને એને કહીએ કે ભાઈ તું
તું મારો મિત્ર છે, તું મારો સગો છે, તારો ને મારો રિશ્તો ઉપરથી બની ગયો. તું મારે સાથે જ રહે અને એને સહી ડાયરેક્શનમાં લઈ આવવાનું કામ એ આપણું છે. તો આટલું કહીને બસ મારા ક્લોઝ કરું છું અને બધા મિત્રોને બહુ બહુ ખૂબ અભિનંદન. હેપી ફ્રેન્ડશિપ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ ચેતનાબેન. આપે ખૂબ સરસ વિચારો આપના રજૂ કર્યા છે ફ્રેન્ડશિપ વિશે. ખરેખરમાં આનંદ થયો આપના બધાના વિચારો જાણીને. અને એમ લાગે છે કે આપણે પરાયા નથી, આપણે પણ એક મિત્રતાનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ આજે. દૂર રહીને પણ આજે એક પાસે છીએ એવી કંઈક ફિલિંગ આવી રહી છે. તો હવે હું નેક્સ્ટ બોલાવીશ ધારાબેન. આપ આવશો અને સૌને આપના સમક્ષ વિચારો રજૂ કરશો ફ્રેન્ડશિપ બાબતે. સો પ્લીઝ વેલકમ ધારાબેન. સર્વેને મારા જય લક્ષ્મીનારાયણ. જય શ્રી લક્ષ્મીનારાયણ. હું ધારાબેન ગોપાલભાઈ ભગત સાગરથી. મિત્રતા વિશે તો શું બોલીએ. એ મિત્રતા એટલે આમ આપણે જોઈએ કે આપણે જ્યારે પણ આપણે આપણે કાંઈ ગૂંચતું ના હોય ને આપણે એકદમ કન્ફ્યુઝ થઈ ગયા હોય ત્યારે આપણે એક મિત્રને જ ખોજ કરતા હોઈએ છીએ. એ મિત્ર કદાચ આપણે ભગવાનમાં શોધીએ કે આપણા પેરેન્ટ્સમાં શોધીએ કે આપણા આજુબાજુમાં જે આપણા સાથે ભણતા હોય એનામાંથી શોધીએ. કોઈ પણ હોઈ શકે આપણું મિત્ર. હવે આજે આપણે જેમ જોઈએ કે જ્યારે પણ આપણે એમ લાગતું હોય કે આપણે કન્ફ્યુઝ છે, તો પછી આપણે જ્યારે આપણી મનની વાતો આપણે જ્યારે આપણા મિત્ર પાસે કરી દેતા હોઈએ છીએ ને એ આપણું મિત્ર આપણી વાતો સાંભળી લે છે. કેમ કે આજે આપણે જોઈએ છે કે આપણે કોઈ સાંભળવા માટે પણ જોતું હોઈએ છે. તો એ મારા વિચારથી મિત્રથી મોટું સાંભળવાવાળું કોઈ હોય ના. એ કોઈ પણ હોઈ શકે મિત્ર. અને અગર આપણે જોઈએ તો સૌથી મોટું જે હું એડમાયર કરું છું, જેમની ફ્રેન્ડશિપ હું એડમાયર કરું છું, એ છે કૃષ્ણ અને દ્રૌપદીની. તો આપણે જોઈએ છે કે જ્યારે કૃષ્ણના હાથમાં વાગી ગયો હતો અને ખૂન વહેતું હતું એના હાથમાં, ત્યારે દ્રૌપદીએ એના સાડીમાંથી થોડોક પલ્લો ફાડીને એમને હાથમાં પહેરાવ્યો, હાથમાં પટ્ટાના જેમ બાંધી નાખ્યો હતો. તો એ મિત્રતાનો જે દિન એમને સખીને સખાવાળું ફ્રેન્ડશિપ એમનું બોન્ડ જોડાણું ને જ્યારે દ્રૌપદીને પણ એ ચીજની જરૂરત પડી ત્યારે એ કૃષ્ણજી એમના સૌથી ફર્સ્ટ ફ્રેન્ડ બનીને, જ્યારે દ્રૌપદીને એમ થયું કે જે પૂરા સભામાં એમને કોઈ મદદ કરવાવાળું નહોતું ને એમને જ્યારે એમના દિલથી એક મિત્રને યાદ કર્યું તો એ મિત્ર એમના પાસે હતો. એટલે મિત્રતા આપણે ખાલી જળવું જોઈએ એવું ના હોવું જોઈએ. આપને પણ એટલું જ સારું મિત્ર બનવું જોઈએ જ્યારે મિત્રતાની વાત આવે છે. ધન્યવાદ. ધારાબેન, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપે જે મિત્રતા વિશે બોલ્યા એ બહુ જ સરસ ઉદાહરણ સાથે જે સમજાવ્યું અને ખરેખરમાં આનંદ થયો આપને જે ઉદાહરણ આપ્યું એ પ્રમાણે. કહેવાય છે ને કે વ્યાખ્યામાં ક્યાં કોતરાય છે મિત્ર, એ તો બે ઘડી મુલાકાતમાં જ કંડોરાઈ જાય. ફરે બી દુનિયામાં સગા પણ જ્યારે સાથ ના આપે ને ત્યારે મિત્ર જ એ બે ઘડી મુલાકાતમાં પણ હાથ ના છોડે. તો મિત્ર એટલે કંઈક અનોખો જ. આપને એમ જ લાગે કે હા, મિત્રનું નામ લેતા જ આપને મનમાં અરસપરસ લાગણીને હૂંફને પ્રેરણા મળી રહે. તો મિત્રતા વિશે કહેવામાં તો ઘણા બધા શબ્દો પણ ખૂટી પડે એમ છે. હવે આપણે નેક્સ્ટ બોલાવીશું રાજવી. રાજવી, શક્ય હોય તો આપ બોલી શકશો, કેમ કે આપ અત્યારે ટ્રાવેલિંગમાં છો તો કદાચ
બોલી શકાય તો આપ 2 શબ્દો કહી શકશો. ઓકે. નેક્સ્ટ ભાવનાબેનને હું ઇન્વાઇટ કરું છું કે આપ મિત્રતા વિશે સૌ સમક્ષ આપના વિચારો રજૂ કરશો. પ્લીઝ વેલકમ ભાવનાબેન. હા, જય લક્ષ્મીનારાયણ. જય શ્રી લક્ષ્મીનારાયણ. મિત્રતા વિશે કંઈ બોલવું ને એના કરતા, એટલે અત્યારે તો આપણો ટોપિક છે એટલે આપણે બોલશું જ, પણ મહત્વનું એ છે કે મિત્રતાને માણવું, એને અનુભવવું, એને જીવવું. અને આપણે જે મિત્રતાને કોઈ વ્યક્તિ વિશેષમાં બાંધીએ છીએ આપણી ધારણાઓને, એ સાચું છે, એ કાંઈ ખોટું નથી. કારણ કે કોઈ જીવંત વ્યક્તિ મિત્ર તરીકે હોય અને એ આપણને ખરેખર મિત્ર તરીકે જ આપણી સાથે હોય તો એ બહુ ભાગ્યની વાત છે. પણ મિત્રતાને હું એક અલગ આયામમાં લઈ જઈને જોઉં ને તો મારી દ્રષ્ટિએ મિત્ર એક સિદ્ધાંત પણ હોઈ શકે, એ એવા કોઈ નિયમ જેમાં સર્વનું કલ્યાણ હોય એ પણ હોઈ શકે. અને આ એક એવા મિત્ર હોય જે હર સમયે આપણી સાથે, આપણી અંદર હોય અને હર પળે આપણી રક્ષા કરે. તમારામાં, ફોર એક્ઝામ્પલ, તમારામાં નીતિમત્તા છે, ઓનેસ્ટી છે, એ તમારો સૌથી વધારે બેસ્ટ ફ્રેન્ડ છે. તમને ક્યાંય ફસાવા નહીં, ક્યાંય એવા કોઈ કપટમાં કે કોઈ એવી પરિસ્થિતિમાં જ્યાં તમારું સારું નથી થવાનું, ત્યાંથી તમને બચાવી લેશે. એવી રીતે પુરાણોમાં, શાસ્ત્રોમાં આવી રીતે ધર્મને પણ મિત્ર કહ્યો છે, પરમ મિત્ર કહ્યો છે. આપણે સાંભળ્યું જ છે કે ધર્મ બધાની રક્ષા કરે છે. જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ એની રક્ષા કરે છે. તો એ દ્રષ્ટિએ ધર્મ પણ આપણો પરમ મિત્ર છે. ધર્મને હું એક સદાચારની રીતે જોઉં છું કે ધર્મ એટલે માત્ર આજે જે આપણે ધર્મની વ્યાખ્યામાં બંધાયેલા છે એ નથી. ધર્મ એક બહુ જ વિશાળ સોચ છે, બહુ મોટું પરિબળ છે. અત્યારે દેવાંશી છે કે કિશન છે, એક કર્તવ્ય છે, નિષ્ઠા જે બજાવી રહ્યા છે યુવાનોને જાગૃત કરવાની. એ એક જાતની ધર્મ પણ કહી શકાય ને મિત્રતા પણ કહી શકાય. કારણ કે એ લોકોને કોઈ સ્વાર્થ નથી, નિસ્વાર્થ ભાવે સમાજનું સારું શેનામાં છે, કોઈ એક આત્માને જાગૃત કરવું, એને સભાન કરાવવું કે જીવન શું છે. અને આવા સરસ સરસ ટોપિક્સ લઈને એની વિચાર શક્તિને વિકસિત કરવી એ ખરા અર્થમાં મિત્રતા છે. ઘણી વખત આપણે જેને જોયા પણ નથી એ વ્યક્તિનો કોઈ વાત આપણા જીવન મંત્ર બની જાય ને આપણે સુખી થઈએ તો એ પણ એક અદ્રશ્ય મિત્ર છે આપણા માટે. અને મિત્રતાનું સૌથી વધારે જે પહેલું મને ટચ કરે છે હાર્ટલી એ છે કે મિત્ર તમારી સફળતામાં કદાચ તમારા વાહા ઉપર એનો હાથ નહીં હોય, પણ જ્યારે તમને સક્સેસ નથી મળતી, ચારે બાજુથી તમને સૂચન મળે છે, ત્યારે કોઈ આવી અને આપણો હાથ પકડીને એ ગલે લગાવે છે ને, એ સાચો મિત્ર છે. અને મિત્રતા કંઈ ગુણ જોઈને થતી નથી. જે તમે વ્યક્તિ વિશેષની વાત કરો ત્યારે તમે જે વ્યક્તિ જેવી છે એવા ગુણ અવગુણ સાથે જ્યારે તમે એને સંપૂર્ણપણે સ્વીકારો ને એના અસ્તિત્વને, એને કહેવાય મિત્રતા. કદાચ કોઈ દુનિયાના સક્સેસના દાયરામાં કદાચ એ ન પણ આવે, પણ એનું અસ્તિત્વ જ તમારા માટે પુરસ્કાર રૂપ હોય. એ હોય એટલે તમને એમ લાગે બસ પૂરું થઈ ગયું. એ જે ફિલિંગ્સ છે, આઈ થિંક ધેટ ઇઝ ફ્રેન્ડશિપ. અને મિત્રતામાં મર્યાદા હોય, પણ
એક મિત્રમાં અ, જાતિ ના હોય કે હી છે કે શી છે, આ ભાવ ના હોય. ત્યાં પ્યોરિટી હોય, હૃદયની વિશાળતા હોય, સનાતનની મર્યાદા પણ હોય અને વ્યક્તિત્વનો વિકાસ પણ હોય. મિત્રતા ખરેખર જીવનને જીવન બનાવે છે. ઘણી વખત એવું થાય ને કે આપણા સંબંધીઓ પણ આપણને ના સમજી શકે, ત્યારે જેના લીધે આપણને જીવન જીવવાનું મન થાય ને એ છે મિત્રતા. અને મારી દ્રષ્ટિએ મારા મિત્ર ઘણા છે અને આવા સારા છે, પણ મારા પરમ મિત્ર કોઈ હોય ને તો મારા ઘનશ્યામ છે. હર પડે હર ક્ષણ બધામાં રહી અને જે મને અલગ અલગ મિત્રતાના સુંદર સુંદર સ્વાદ અપાવે છે ને, અને એ જ મને અનંત સ્વરૂપે પ્રેમ કરે છે, મિત્ર તરીકે સાચવે છે, સંભાળે છે, તો મને બધામાં એ જ દેખાય છે. અને મારું વિરામ મિત્રતાનો એના ચરણમાં છે. સૌને ભાવપૂર્વક હેતપૂર્વક જય લક્ષ્મીનારાયણ. ખરેખરમાં ભાવનાબેન, આપે ખૂબ સુંદર રીતે મિત્રતાની કંડોર્યું છે એ પ્રમાણે ખૂબ આનંદ થયો અને આપના દ્વારા ખૂબ ઘણું બધું જાણવા મળ્યું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ ભાવનાબેન આપનો. હવે નેક્સ્ટ છે ધન્યવાદ કિશન. જી, ધન્યવાદ. આપનો ધન્યવાદ કે તમે તમારા વિચારો રજૂ કર્યા અને અમને ખૂબ સારું જ્ઞાન પીરસ્યું મિત્રતા વિશે. નેક્સ્ટ છે હવે હેતલબેન. હેતલબેન, આપના વિચારો રજૂ કરશો મિત્રતા વિશે. ઓકે, હવે કોઈને બીજું કંઈ કહેવું હોય તો. કિશનભાઈ, મને કઈ કેવું છે? જી બોલો દેવાંશીબેન. અહીંયા બધાએ પોતના વિચાર મિત્રતા ઉપર રજૂ કર્યા. બહુ સરસ રીતે બધાના અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ હતા. એમાં ખૂબ આનંદ થયો. હવે હું ચાહીશ કે તમે બી કાંઈ મિત્રતા ઉપર અમને બધાને કહો. જી બિલકુલ, હું જણાવું એના પહેલાં આપની સમક્ષ એક નવા મિત્ર જોઈન થયા છે, પુનિતાબેન. આપ મિત્રતા વિશે આપના વિચારો રજૂ કરશો અને સૌને આપનો પરિચય આપીને જણાવશો. સો પ્લીઝ વેલકમ પુનિતાબેન. પુનિતાબેન, મારો અવાજ આવી રહ્યો છે આપને? આજનો જે ટૉપિક છે મિત્રતા, એના વિશે આપના વિચારો રજૂ કરશો. ઓકે, દેવાંશીજીએ જેમ કહ્યું એમ કે કિશનભાઈ તમારો પરિચય આપીને તમારા બધાના વિચારો જાણી લીધા છે. હવે તમારા વિચારો જણાવો. હવે તમે બધાએ ઘણું બધું કહી દીધું છે, તો મારી પાસે કાંઈ હવે બાકી જ નથી રહ્યું કહેવાનું. મિત્રતા કહેવાય ને કે એના માટે કોઈ શબ્દોના ભંડાર પણ ખૂટી પડે એવી સાચી મિત્રતા હોય તો પછી બોલવા માટે કાંઈ આપણી પાસે શબ્દો પણ ના રહે. મિત્રતા વિશે બોલતાં બોલતાં તો ઘણા બધા શબ્દો પણ ખૂટી જાય. હું કિશન નાકરાણી ભાલેજ આણંદથી છું અને હાલમાં પ્રાથમિક શાળામાં હું શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજનો જે ટૉપિક છે મિત્રતા, એના વિશે મને કીધું છે દેવાંશીજીએ, તો હું મારા વિચારો રજૂ કરીશ. કે મેં અગાઉ કીધું કે વ્યાખ્યામાં ક્યાં કંડોરાય છે, વ્યાખ્યામાં ક્યાં કોતરાય છે મિત્ર, એ તો બે ઘડી મુલાકાતમાં જ કંડોરાઈ જાય. ફરે બી દુનિયામાં સગા પણ ક્યાં આપે છે સાથ,
એ તો બે ઘડી મુલાકાતમાં જ ના છોડે હાથ એ મિત્ર. મતલબ કે આપણે મિત્રોની વ્યાખ્યા આપતા આપતા તો ઘણા બધા જન્મારો લેવો પડે. એક જન્મ પણ અપૂરતો કહેવાય. અને એને કંડારવો હોય તો 2 મિનિટમાં આપણે કોઈ મિત્રને પૂરેપૂરો જાણી લઈએ, અથવા તો કોઈ મિત્રને જાણવા હોય તો ઘણા વર્ષો પણ લાગી જાય. સાચો મિત્ર હોય એ આપણો 2 મિનિટમાં પણ બની શકે છે. ફરેબી દુનિયા એટલે કે આજે મતલબની દુનિયા છે, એમાં ઘણા બધા લોકો પોતાના સ્વાર્થ માટે પણ આપણી મિત્રતા કરતા હોય છે. તો એવામાં સગાવાલા પણ ક્યારેક ક્યારેક આપણો હાથ છોડી દેતા હોય. ત્યારે ખરેખરમાં જ્યારે આપણી સાથે હાથથી હાથ મિલાવીને, ખભાથી ખભા મિલાવીને જે આપણી સાથે હોય એને જ ખરેખરમાં સાચા મિત્ર કહેવાય ને. એ જ સાચી મિત્રતા તરીકે આપણા જીવનમાં ઉભરી આવતી હોય છે. તો મિત્ર અને દોસ્ત આ શબ્દો જ એવા છે ને કે જેનું આપણે નામ લઈએ ને તો આપણા અંદર જ એવો અહેસાસ થાય કે આનંદ આવી જાય. આપણે જેવા છીએ એવા એ એક્સેપ્ટ કરતા હોય એવું આપણને ઇમેજિન થાય. પછી આપણામાં લાગણીનો ઉભરો આવી જાય, પ્રેમ, આવી બધા વિશ્વાસ. ખાસ કરીને મિત્રતા એટલે એમ કહેવાય ને, સાચી મિત્રતા એટલે વિશ્વાસની અવિરત સરવાણી વહેતી હોય ને એને જ મિત્રતા આપણે કહીએ. સાચી મિત્રતા ત્યારે જ બંધાય જ્યારે એકબીજા પ્રત્યે વિશ્વાસ હોય. અને કહેવાય ને કે માણસ જેવો છે એવો ખરેખર એના મિત્ર સાથે જ રહેતો હોય. કેમ કે મિત્રો, જે સાચો મિત્ર હોય, આપણા નજીકના મિત્રો હોય, એ આપણા રગે રગથી વાકેફ હોય. આપણી જેવી આદતો હોય, આપણી જેવી કુટેવો હોય, એ તમામ એને ખબર જ હોય. અને આપણી જે કુટેવો હોય કદાચ એને સુધારે અને આપને સાચા માર્ગે લઈ જાય, એ જ સાચો મિત્ર કહેવાય અને એ જ સાચી મિત્રતા કહેવાય. અને મોટાભાગે આપણી કહેવાય ને કે કુટેવો છે, આપણી જે દાનત છે કે આપણા જેવી આદતો છે, એ બધું આપણું મોટાભાગે આપણે કેવી મિત્રતા આપણે વર્તુળમાં, કેવા સર્કલમાં રહીએ છીએ એના ઉપર ડિપેન્ડ કરતું હોય. કેમ કે હંમેશા આપણે તો ઘરે તો રહેતા નથી. ઘરના તો એટમોસ્ફિયરથી તો આપણને ખ્યાલ જ હોય છે. પણ 24 કલાકમાંથી લગભગ 8-10 કલાક તો આપણે હંમેશા બહાર જ રહીએ છીએ. તો બહારે આપણે કેવા મિત્રોની સંગત થાય છે એના ઉપર ખરેખરમાં આપણો વિચારસરણી અને આપણી જે દાનતો છે, આપણી જે આદતો છે એના ઉપર જ નિર્ભર કરતી હોય છે. આપણે ઘણીવાર જોયું હશે કે આપણા સગા પણ મુશ્કેલીઓમાં સાથ છોડતા હોય ત્યારે સાચો મિત્ર આપણી પડખે ઢાલ બનીને ઊભો રહે છે. તો કહેવાય છે ને કે મિત્રો એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ અને દુઃખમાં આગળ હોય. જેમ કે ધારાબેને પણ અનેક ઉદાહરણો આપ્યા કે કૃષ્ણ અને સુદામા, અર્જુન અને કૃષ્ણ, પછી અહીંયા ઉપસ્થિત ઘણા બધા મિત્રોએ પણ મિત્રતાના ઉદાહરણો આપ્યા હતા કે દ્રૌપદી અને કૃષ્ણ, દુર્યોધન અને કર્ણ, પછી અર્જુન અને ચિત્રાંગદા. આ બધા એક મિત્રતાના ઉદાહરણો આપણે ઘણા બધા જાણ્યા અને જોવા મળ્યા છે. પણ કદાચ શું આજના જમાનામાં આવી મૈત્રી ભાગ્યે જ જોવા મળતી હશે? કેમ? તો કે કદાચ એનું કારણ એમ હોઈ શકે કે લોકોમાં અત્યારે અઢળક કમાણીની લાલચ અને દેખાદેખીનો ભાવ વધી રહ્યો છે. એના કારણે બી કદાચ જે મહાભારતમાં મિત્રતા જોવા મળતી હતી એ અત્યારે ભાગ્યે જ જોવા મળે. પણ છે, ના નથી કે માનવતા હજુ મરી પરવારી છે, પણ કહેવાય ને કે એવી જે મૈત્રી અને એવી જે ભાવના એ ભાગ્યે જ આજના જમાનામાં જોવા મળે. ત્યારે પણ અગાઉ પણ મેં કીધું ને કે શેરી મિત્રો 100 મળે, તાળી મિત્રો અનેક, જેને સુખ દુઃખ વહેંચીએ તે લાખોમાં એક. એટલે મારું કહેવાનું તાત્પર્ય એ જ કે આપણને જીવનમાં ઘણા બધા મિત્રો મળતા હોય છે. અમુક ફેસબુકના માધ્યમથી મળતા હોય, અમુક સોશિયલ મીડિયાના માધ્યમથી મળતા હોય, સ્કૂલ કોલેજમાંથી પણ આપણે ઘણા બધાના મિત્રોના સંગતમાં આવીએ છીએ. તે બધા શું આપણે સાચા મિત્રો કહી શકીએ એવું આપણે ધારી શકીએ? કદાચ મારા ખ્યાલથી ના પણ હોઈ શકે કોઈ સાચા મિત્રો જે આપણી આજુબાજુ મળતા હોય, આપણા સ્કૂલ કોલેજોના હોય. પણ ખરેખરમાં કહેવાય ને કે આપણે સફળ થઈએ ત્યારે ઘણા બધા અનેક મિત્રો જે આપણને ના જાણતા હોય
તેવા મિત્રો પણ આપણા મિત્રો બની જતા હોય છે. પણ ખરેખર સુખ અને દુઃખમાં આપણે જેને વેચી શકીએ ને એ જ આપણી સાચી મિત્રતા અને શ્રેષ્ઠ મિત્રતા કહેવાય, કે જેને આપણે આપણા દરેક દુઃખો એકબીજા સાથે શેર કરી શકીએ, આપણા સુખની પણ વાત કહી શકીએ. આપણે કોઈ પણ પરિસ્થિતિમાં કેવા સ્ટ્રગલ કરી રહ્યા છીએ તો એમાં પણ એનો સાથ સહકાર હોય. તો મારા ખ્યાલે કદાચ હા, એ જ શ્રેષ્ઠ મિત્રતા એને કહી શકાય. અને હમણાં જ જ્યારે 4 ઓગસ્ટના ફ્રેન્ડશિપ ડે ગયો હતો ત્યારે પણ મેં એક સર્વે હતો, રિપોર્ટ હતો, એમાં વાંચ્યું હતું કે આપણા બધાના દૃષ્ટિકોણ એક છોકરો અને છોકરી ફ્રેન્ડ હોય તો જોવાનો તરીકો કંઈક અલગ અલગ હોય છે બધાનો, વ્યક્તિએ. પણ એ સર્વેમાં જે મેં પ્રમાણે વાંચ્યું હતું એ પ્રમાણે જ તમને કહું છું કે જ્યારે છોકરી સૌથી વધારે પોતાના ખરાબ સમયમાં હોય કે પછી પોતે સ્ટ્રગલ કરતી હોય ત્યારે સૌથી વધારે ટ્રસ્ટ પોતાના જે કોઈ નજીકના મિત્ર હોય, કોઈ જે બોયઝ હોય તેના ઉપર વધારે એ પોતે ટ્રસ્ટ મૂકતી હોય. આ રિસર્ચ કરેલું છે, જેમાં મોટે ભાગે ગર્લ્સ લોકો છે એ પોતાના જે ટ્રસ્ટ હોય બોયઝ પર વધારે મૂકતી હોય છે. કેમ કે એ લોકોને એમ લાગતું હોય છે કે પોતાની જે લાગણી હોય અને પોતાના જે શું કહેવાય અંતર્મનનું જે દુઃખ કે સુખ હોય તે એક છોકરો જે સારી રીતે સમજી શકે છે ને એ કદાચ પોતાની કોઈ ગર્લ્સ હોય ફ્રેન્ડ તે પણ સારી રીતે ના સમજી શકે. પણ આજના જમાનામાં આનાથી પણ સચેત રહેવું પડે. હું તમને બધાને એટલું જ કહીશ કે આજના જમાનામાં કદાચ છોકરા અને છોકરીની ફ્રેન્ડશિપ થાય છે ત્યારે પણ ઘણા બધાને બ્લેકમેલનો પણ શિકાર કરવો પડે છે. તો કોઈના ઉપર ટ્રસ્ટ કરતાં પણ આપણે ઘણી બધી વાર વિચાર કરી લેવો પડે. અને અંતે એટલું જ કહીશ કે મિત્રતા એ ખરેખરમાં આપણી ઓળખ કહેવાય. માણસ ખરેખરમાં જેવો છે એવો અભિવ્યક્ત અને એક્સપ્રેસ એ પોતાના ફ્રેન્ડ સાથે જ થાય છે. એટલે કોઈ માણસને આપણે ઓળખવો હોય ને તો એમ કહી શકાય કે એનો મિત્ર કોણ છે એની તપાસ કરો તો ખબર પડી જાય કે હા, આ માણસ કેવો છે. અને છેલ્લે તો એમ જ કહીશ કે સારો મિત્ર અને સાચો મિત્ર હોય તો આપણને ખરેખરમાં જિંદગી જીવવા જેવી લાગે. બસ આટલા હતા મારા વિચારો. અને હવે નમિતાબેન. જય શ્રી લક્ષ્મીનારાયણ. જય શ્રી લક્ષ્મીનારાયણ. ખૂબ જ સરસ, બહુ જ સરસ. આજે આપણે બધાએ સાથે મળ્યા છીએ. ઓગસ્ટ મહિનો એટલે ફ્રેન્ડશિપ ડે મનાવવાનો પૂરો ફૂલ મહિનો. તો આપણે ગયા અઠવાડિયે નહીં પણ આ સન્ડેના આપણે ફ્રેન્ડશિપ ડે મનાવ્યો છે. અને સૌથી પહેલાં તો તમને બધાને જે પણ આજે મિટિંગમાં હાજર છો, સૌથી પહેલાં બધાને એક વાત કહીશ કે પોતાનો જમણો હાથ સીધો કરો, પછી તેને કોણી વડે પીઠ પાછળ લઈ જાઓ અને થપથપાવો પોતાની પીઠને, કે આજે સન્ડેના દિવસે તમે બધાએ મિટિંગમાં હાજર થયા છો અને એકબીજા સાથે આટલો સરસ સંવાદ કરી રહ્યા છો, જેનો ટોપિક છે મિત્રતા. કેટલું સરસ ને! મૈત્રી, મિત્રતા એક શબ્દ છે જે પૂર્ણ લાગે, ક્યાંય એનામાં કચાશ ન લાગે આપણને. પોતાના મનની વાત સહેજે કહી દેવી, વિચાર્યા વગર. ક્યારેક થાકોડો હોય તો પણ ફોન કરીને કહેવું કે તું વાત કર ને તો મારો થાકોડો ઉતરી જાય. અરે તારે બોલવામાં પણ થાકોડો નથી લાગતો. એવી જગ્યા જ્યાં સ્ટ્રેસ હોય, ફોન કરીને કહીએ કે તું વાત કર ને, મારો સ્ટ્રેસ દૂર થઈ જાય. મમ્મી પપ્પાથી કાંઈક અનબન થઈ હોય, સ્કૂલમાં, કોલેજમાં, કોઈ બી જગ્યાએ જ્યાં ક્યાંક તમે અનકમ્ફર્ટેબલ ફીલ કર્યું હોય, એટલે સીધો પહેલો ફોન ક્યાં કરીએ આપણે? જેમ સૌથી પહેલાં દેવાંશીએ વાત કરી કે આપણી સૌથી પહેલી મિત્ર છે ને આપણી માં હોય. તો એ માં જ્યારે બાળક નાનું હોય ને તો કાંઈક પણ થાય એના લાઈફમાં, નાની મોટી કોઈ પણ ઘટના, દુર્ઘટના, કાંઈક પણ કોઈ પણ બનાવ બને ને એટલે સૌથી પહેલાં એ જઈને મમ્માને કહેશે
મમ્મા મને આમ થયું, મમ્મા મને આ જોઈએ છે, મમ્મા મને ઓલું જોઈએ છે. અને એ સ્થાન અચાનકથી એક સ્ટેજ ઉપર આવીને એક મિત્ર લઈ લે છે. અને ઘણી જગ્યાએ લાઈફમાં એ જે માં જે છે, જે ફર્સ્ટ એની મિત્ર છે, એ પછી પણ રહે છે, કાયમ રહે છે. પણ એક સ્ટેજ ઉપર આવીને, એક એજ ઉપર આવીને મિત્રતાનો જે એક રૂપ છે એ ચેન્જ થાય છે. એ બધાના લાઈફમાં થતું હોય. એનામાં જે અલગ અલગ આપણે કહ્યું, જેમ ભાવનાબેને વાત કરી, ધારાબેને વાત કરી, કે આનામાં કોઈ એજ લિમિટ પણ નથી હોતી, અને ક્યાંય આનામાં કોઈ રૂપનું બંધારણ નથી, કોઈ એજનું બંધારણ નથી, કોઈ જેન્ડરનું બંધારણ નથી, કે ના આ પુરુષ અને મહિલા કોઈ ફ્રેન્ડ્સ હોઈ શકે, ના હોઈ શકે, એવું કંઈ જ નહીં. આનામાં કોઈ બંધન હોતું જ નથી. માત્ર એક પ્રેમનો ભાવ છે, એક વિશ્વાસનો ભાવ છે, જેના બળે તમે એના સાથે જે સંબંધ બનાવો છો એ જ છે મિત્રતા. અને અમે પોતે તમારા કરતાં થોડા મોટા છીએ, અમારા અનુભવથી અમે કહીએ છીએ તમને, કે અમને કોઈ દિવસ એવું નથી લાગ્યું. અમે મીન્સ હું અમારી જનરેશનના બધા વ્યક્તિઓની વાત કરીશ, તમારા પેરેન્ટ્સની વાત કરીશ, એનામાં મોસ્ટ ઓફ અમારા જેવા જ હશે, એટલે હું અમે કહું છું કે અમે અનુભવ્યું છે કે અમે અગર કોઈ પુરુષ મિત્ર છે અમારા, તો પણ અમે એમના સાથે ખૂબ કમ્ફર્ટેબલ રહ્યા છીએ. કેમ કે અમને ખબર છે, જે ભાવનાબેને વાત કરી કે એક મર્યાદા હોવી જોઈએ, એક સનાતન મર્યાદા હોવી જોઈએ. સનાતન એટલે શું? જે આદિકાળથી છે એ સનાતન કહેવાય. તો આદિકાળથી જે મર્યાદા છે, એના સાથે આપણને એ સંબંધ ટકાવવા છે. એના માટે આપણે એક તો એટલી મેચ્યોરિટી આપણી હોવી જોઈએ કે અગર તમે કોઈ પુરુષને મિત્ર બનાવો છો, અથવા તો કોઈ પુરુષ કોઈ મહિલાને મિત્ર બનાવે છે, તો એનામાં સૌથી પહેલી પ્રધાનતા એ વાતની હોવી જોઈએ કે મર્યાદા તો હોવી જ જોઈએ. જ્યાં તમે મર્યાદાનું ઉલ્લંઘન કરો છો ને, ત્યાં તમારા ઉપર આંગળીઓ કોઈ દિવસ થવાની જ છે. તમે એનાથી અછૂતા રહેવાના જ નથી. એટલે સૌથી પહેલું તો એ ધ્યાન રાખવાનું હોય. અને જેમ દ્રૌપદી અને કૃષ્ણની વાત આપણે કરીએ, તો તમે એક ચીજ નોટિસ કરી હશે. આપણે હમણાં બધા વાત કરતા હતા, એનામાં એક વાત આવી કે આપણા રિશ્તેદારો કરતા પણ કોઈક જગ્યાએ આપણા મિત્રો એના કરતા સારો રોલ અદા કરે છે. તો તમને બધાને કહું તો કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચે રિશ્તેદારી પણ હતી. રિશ્તેદારી હોય અને એને જ્યારે તમે મિત્રતાનું સ્વરૂપ આપો છો ને, ત્યારે એને કહેવાય ને કે ચાર ચાંદ લાગે છે, સોને પે સુહાગા થાય છે. તો તમને મિત્ર બનાવવા માટે એવું કોઈ દિવસ એનામાં પણ એ બંધન છે જ નહીં કે એ તમારો રિશ્તેદાર હોય તો તમારો મિત્ર ન બની શકે. બિલકુલ નહીં. તમારા રિશ્તેદાર છે, એનામાં તમને મિત્ર જેવો સંબંધ બનાવવા માટે જેવું આપણે એક વ્યક્તિમાં તલાશીએ છીએ, આપણા મિત્રમાં એવો ગુણ તલાશીએ છીએ જેનામાં આપણે પૂરી રીતે એના સાથે કમ્ફર્ટેબલ ફીલ કરીએ, એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ ધરાવી શકીએ, તો એવી ને એવી મિત્રતા નો પૂરેપૂરા ગુણો આપણામાં પણ તો ડેવલપ કરવાના છે ને, આપણા એ રિશ્તેદાર સામે, કે એ આપણામાં પૂર્ણત વિશ્વાસ ફીલ કરી શકે. તો કોઈ પણ એજ નહીં, એવી રીતે કોઈ પણ રિશ્તેદારી પણ આપણને અટકાવી નથી શકતી. મિત્રતા એ મિત્રતા કહેવાય. અને આ સોને પે સુહાગા થાય. હું આપ સૌને કહીશ કે શોધજો, પોતની રિશ્તેદારીમાં અગર મિત્ર મળતા હોય ને, તો સૌથી પહેલા હું મારા અનુભવથી કહું છું કે જ્યારે રિશ્તેદાર અગર આપણા ફ્રેન્ડ્સ હોય છે ને, તો અમુક જગ્યાએ છે ને આપણને મિત્રતાને થોડી સાઈડ રાખવી પડે. અમુક એવા પ્રસંગોમાં આપણા મતલબ મિત્રને આપણે ઇન્વોલ્વ ન કરી શકતા હોઈએ. પણ જો રિશ્તેદાર હશે ને, તો તમારા સાથે એ એવા પ્રસંગોમાં પણ સામેલ થઈ શકશે. એટલે એને સોને પે સુહાગા કહીએ. તો એ પણ કરી શકાય. મારી સોચ છે અને મારો એવો અનુભવ છે, એટલે કહું છું કે આ બહુ સારું રહે છે આવી મિત્રતા. અને બીજી જે મિત્રતા જે વાત કરીએ આપણે કે મેલ અને ફિમેલમાં, તો એકદમ સાચી વાત છે કે બેનો જે છે, જે મતલબ લેડી અગર કોઈ છે, એને પોતાનો પરફેક્ટ ફ્રેન્ડ છે એ મેલ વધારે લાગે.
તો એવું માત્ર બહેનોને ભાઈઓમાં લાગે એવું નથી. ઘણી વખત ભાઈઓ પણ વધારે કમ્ફર્ટેબલ ફીલ કરતા હોય કે એ કોઈ લેડી ફ્રેન્ડ છે એના સાથે એ વધારે, એનું રીઝન છે કે એ એક અમુક વસ્તુઓ કેવી હોય કે એ પોતાના મનની વાત કરવા માંગતું હોય તો ઓલા અગર એ એનો મેલ ફ્રેન્ડ છે ને તો એને કાંઈ બહુ ડિટેલમાં કહેવાની જરૂર જ ના પડે, કેમ કે મને ખબર છે ને બધી કે મેલના સ્વભાવ કેવા છે, એ આગળ શું કરવાનો છે, એની માનસિકતા કેવી છે, એના વિશે એ એક મેલ ખુદ એક જેન્ટ્સ છે તો એ પોતે જાણી શકે છે, એને ખબર છે. એટલે એ આ જે કોઈ પણ બેન છે એની કોઈ લેડી ફ્रेंड છે એને એ કહી શકે છે, नहीं तुझे ज्यादा डिटेल में बताने की जरूरत नहीं है, मैं समझ गया तू क्या कहना चाह रही है और आगे भी तुझे ये बातें ध्यान रख के आगे बढ़ना है तुझे. એવી રીતે કરીને એને જ્યારે વાત કરે છે ને એટલે આને એમ થાય છે કે યાર इसे तो मैं कुछ न बोलूं तो भी सब समझ जाता है. તો રીઝન આ છે કે એના પાસે હરેક પ્રશ્નના ઉત્તર એને પૂછવાથી પહેલા મળી જાય છે, એટલે એના પાસે વધારે કમ્ફર્ટેબલ ફીલ કરે છે. અગર પોતાનાથી કોઈ પણ એક દીકરી હોય, અગર એનો મોટો ભાઈ હોય ને તો પણ એને કોઈ મેલ ફ્રેન્ડની વધારે જરૂર નથી પડતી, કેમ કે એનો મોટો ભાઈ છે એનો ફ્રેન્ડ તરીકે હોય છે. એને કાંઈક પણ હોય તો તું આમ ના કરીશ, તું આમ ના કરીશ, તારે આમ કરવું જોઈએ, એવું બધું એને એ ગાઈડ કરતો હોય છે. પણ જ્યારે એક દીકરી અગર એમનો મોટો ભાઈ નથી, એમનો સગો મોટો ભાઈ નથી, ત્યારે એ અગર એક મેલ ફ્રેન્ડ બનાવે છે તો કંઈ ખોટું નથી, બનાવી શકે છે. કમસે કમ બહારનું કોઈ વ્યક્તિ એને ચીટ કરી જાય યા તો એને મેનિપ્યુલેટ કરી જાય એનાથી પહેલા અગર એનો કોઈ મિત્ર એના સાથે રહે તો શું ખોટું છે. અને જે કિશને વાત કરી એ સાચું જ છે ને કે કોઈ વ્યક્તિના બારામાં એનો બાયોડેટા જાણવું હોય, એનો પરિચય જાણવો હોય તો એને પૂછવામાં આવે કે ભાઈ આના મિત્ર કોણ છે, કેમ કે આપણા મિત્ર જે છે ને એ આપણો વ્યક્તિત્વનો પરિચય આપવા વાળા વ્યક્તિઓ છે. જેવી રીતે એ વ્યક્તિનો પરિચય આપવા માટે આપણે છીએ. તો ધ્યાન તો રાખવું કે સનાતન મર્યાદા હોવી જરૂરી છે, અને સાથે સાથે મિત્રતાના આપે ખુદ સામેવાળા ઉપર આશા રાખીએ એના કરતા ખુદ એક પ્રયત્ન કરીએ કે હું એક એવો સાચો મિત્ર થઈને બતાવું કે અમારી મિત્રતાની મિસાલ સમાજ, દુનિયા હંમેશા આપે. બહુ સરસ લાગ્યું. મારાથી તો થોડું વધારે જ બોલાઈ જાય, પણ થેન્ક યુ દેવાંશી. સરસ, બહુ સારું લાગ્યું આજે તમે બધા આવ્યા, અને નેક્સ્ટ ટાઈમ પણ આવી રીતે જ સરસ સરસ સજેશન્સ બધા આપજો. કેવા સરસ એવા ટોપિક્સ લઈ આવ્યા છે જેના ઉપર આપણે સારી એવી ચર્ચા કરીએ. એનામાં આપણા મેન્ટોર ભાવનાબેન આવ્યા, એના માટે થેન્ક યુ. એમના બિઝી શેડ્યુલમાં આવ્યા છે, પણ સરસ, બહુ સરસ તમે આજે જ્ઞાન પીરસ્યું અમને. સાથે એક રિક્વેસ્ટ છે, જેમ કિશનને સાથ દેવા માટે દેવાંશી આગળ વધી છે, ધારા, રાજવી બધા એવા છે, એવી રીતે અમે બધાને કહીએ છીએ કે પ્લીઝ પાર્ટિસિપેટ કરો. તમે લોકો તમને ઈચ્છા થાય તમે પણ દેવાંશીના જેમ કિશન સાથે કોર્ડિનેટ કરીને આ મીટિંગને જેટલું સરસ બનાવવાના પ્રયાસ આપણે બધા સાથે મળીને કરીશું. જ્યાં અમારી જરૂર હશે ત્યાં અમે તમને પણ પૂરેપૂરો સાથ સહકાર આપશું, પણ જરૂરથી બધાએ એકબીજાને કોર્ડિનેટ કરો અને સારા સારા એવા વિષયો આપણે બધા શેર કરીએ. થેન્ક યુ કિશન. જી ધન્યવાદ નમિતાબેન આપનો. આપના વિચારો જાણીને ખૂબ આનંદ થયો. અવિસ્મરણીય વિચારો કહી શકાય કે ક્યારેય પણ ભૂલાય નહીં આપના જે શબ્દો, આપના જે વિચારો છે એ. અને મીટિંગમાં આવેલા દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. હવે કોઈને કાંઈ કહેવું છે, પોતાના કાંઈ બી શબ્દો કહેવા હોય, કાંઈ બી કહેવું હોય તો કહી શકો છો બેઝિઝક. ચેતનાબેન આપનો હેન્ડ રેઝ થયો છે. આપની જો ક્યારેક આપને એવું થઈ જાય કે આપણો મિત્ર જ આપણા સાથ છોડીને ચાલ્યો જાય, કે આપને કોઈ કુટુંબ પરિવાર કે એવું લાગતું હોય, સાથે તો આપણા કુટુંબ પરિવાર જે છે, રિશ્તા બનેલા છે, એ કોઈ દિવસ એવું નથી કે આપને સાથ નહીં આપે, એ આપને સાથ આપે જ. પણ આપણું મન કે નહીં, આ મારું હવે આ દુનિયામાં કોઈ નથી, ફ્રેન્ડ નથી, ઘરમાં પરિવારમાં કોઈ નથી, તો
એક જ મિત્ર હું કહું કે તમે એના પાસે જાઓ. આ પ્રકૃતિમાં આપણા જે સાચા મિત્ર પ્રભુ પરમેશ્વરે આપને એટલા અનગિનત ફ્રેન્ડ આપ્યા છે. જેમ કે હવે એક વૃક્ષ છે. વૃક્ષ એક પરોપકારની ભાવનાથી ફ્રૂટ આપને આપે છે, પણ એને કોઈ દિવસ એનો ફ્રૂટનો સ્વાદ ચાખ્યો છે કે મારો ફલનો સ્વાદ કેવો છે? એ કોના માટે આપે છે? આપણા માટે આપે છે. ફ્રેન્ડ ઈ આપણો. ગાય દૂધ આપે છે. ગાયે કીધી એના દૂધનો ટેસ્ટ કર્યો છે? તો ઈ પણ આપણી ફ્રેન્ડ છે. તમે એક ઘરમાં પાળ્યું પ્રાણી એટલે ડોગ પાળો છો, તો એ ડોગ પણ કોઈ દિવસ એની નિંદ્રા મૂકીને આપણે ઘરની રખવાળી કરે, તો ઈ પણ એને કદી ઊંઘનો સ્વાદ ચાખ્યો નથી. તો ઈ પણ આપણો મિત્ર છે. તો તમે આવા બધા જે બોલી નહીં શકતા એવા જીવ સાથે પણ તમે આપણી મૈત્રી કરી શકો છો. અને ધ મોસ્ટ પોઈન્ટ ઈ કે ક્યારેક તમારું મન ભરાઈ ગયું હોય કે તમારું કોઈ તમને એમ લાગતું હોય કે મારો તો કોઈ મિત્ર જ નથી કે હું એનાથી મારી બધી વાતો શેર કરું, તો એક જ પરમપિતા પરમેશ્વર કને મંદિરમાં જાઓ, એના સામે રડો, એના સામે આપણું બધું દિલ ખાલી કરી અને એને માંગણી કરો કે હે પ્રભુ, હવે મને ક્યાંયથી રસ્તો નથી મળતો, તું મારો મિત્ર છે, મારો હાથ પકડીને મને હવે તું રસ્તો બતાવતો. હું 110% ને 11% ને કેટલા ટકા કહું હું તમને કે ઈ કોઈ દિવસ તમારો સાથ નહીં છોડે. પ્રત્યક્ષ કા અપ્રત્યક્ષ રૂપ સે ઈ તમને રસ્તો બતાવશે, બતાવશે ને બતાવશે ને તમારો હાથ કોઈ દિવસ નહીં મૂકે. આ મારા અનુભવ છે, એટલે મેં શેર કર્યા. જય લક્ષ્મીનારાયણ. વાહ, ખૂબ સરસ ચેતનાબેન. આપના વિચારોને સો સલામ. કે આપને જે કહ્યું ખરેખરમાં ખૂબ આનંદ આવ્યો. હવે કોઈને કાંઈ કહેવું છે? જી નમિતાબેન. ચેતનાબેન, તમે જે વાત કરીને પરમેશ્વર જે છે આપણા પરમ મિત્ર છે. એકદમ સાચું, એ આપણો પરમ મિત્ર છે. પણ એ અલગ અલગ સ્વરૂપ લઈને આપણા સામે આવે છે. જેમ આજે આપણે બધા પણ આજે આ મીટિંગમાં સામેલ થયા છીએ, તો ક્યાંક ને ક્યાંક એક મિત્રતાનો જ ભાવ છે આપણે એકબીજા સાથે. જેમ પ્રકૃતિ જે છે એ માત્ર આપવાનું કાર્ય કરે છે. જેમ સૌથી પહેલા જે એક્ઝામ્પલમાં દેવાંશીએ કહ્યું કે માં આપણી મિત્ર છે, તો માં શું છે? એક પ્રકૃતિની એક દેન છે. ભગવાને કીધું ને કે મને જ્યારે માત્ર આપવાનું કાર્ય કરવું હોય છે ને, ત્યારે હું એક સ્વરૂપ લઉં છું. એ જે છે એ માનો રોલ છે. એવી રીતે જ એટલે એ એક પ્રકૃતિનો રોલ થયો. તો જે તમે બધા વૃક્ષનું, ગાયનું કે જે પણ અનેક અન્ય પ્રાણીઓ જે આપણને કંઈક ને કંઈક આપે છે, એ જે પ્રકૃતિ રૂપે છે, એ બધાય આપણા મિત્ર છે. બિલકુલ સહી. અને પરમ મિત્ર જે આપણા પરમેશ્વર છે, એકદમ સાચું. પણ એ પરમેશ્વર પાસે જેમ કે તમે કીધું ને, એના પાસે કંઈક માંગો તો એ તમને મળે જ છે. તો સાચું કહું ને તો આના સાથે હું પોતાને રોકી ન શકી. એટલે હું એ જ વાત શેર કરવા માંગીશ કે હું પણ ભગવાનને એમ કહેતી કે ભગવાન, મને એવા મિત્રો જોઈએ છે. મેં એવું સાંભળ્યું છે કે ભગવાનનું અક્ષરધામ છે ને, જે ધામના વિશે તમે બધાએ સાંભળ્યું હશે, કે ત્યાં છે ને બધા મુક્તો છે, બધા પરમહંસો છે. તો મને એમ થતું બધા પરમહંસો કેટલું સરસ હશે ને ત્યાંનું વાતાવરણ, જ્યાં બધી સાત્વિક જ વાતો થતી હશે. તો એવું મને અનુભવવું હોય તો ભગવાન મને ક્યાંક એવો મને માહોલ, થોડીક એક ઝલક મને જસ્ટ એક 5% જેટલી પણ ઝલક મને જોવા મળી જાય ને, તો મને બસ ચાલશે. આવું મેં માત્ર જસ્ટ એક માંગણી કરી હતી. અને મને ખોટું નહીં કહું કે મને આ મિશનના દ્વારા જ્યારે આપણી રેણ, પછી સહજ સંવાદ, પછી આજે લેટ્સ મીટ, આ બધા જે મતલબ મુલાકાતના જે જરિયા બન્યા છે, જે માધ્યમ બન્યા છે, એનામાં બધા સાત્વિક લોકો મળે છે ને, તો ઓલો અનુભવ તો મારો ક્યારે થશે મને ખબર નથી. પ્રાર્થના તો ઈ જ છે ભગવાન પાસે, ભગવાનના નામની માળા એ જ નામની જપીએ છીએ. પરંતુ અહીંયા જે 5% વાળું જે કીધું હતું ને કે અનુભવ કરવો છે, એ મને અહીંયા મળ્યો. અને દાસના દાસ બનીને રહેવું છે, એવું જે મનમાં એમ થાય ને કે ના, આ જે ખરેખર
કે મને માત્ર આ બધા છોકરાઓને મળવાનો એક આપણે એમ થયું કે ના ક્યાંક ને ક્યાંક ભૂખ આ બધાની ઈ જ હશે જે મારી છે. હું આટલી મોટી એજની છું, મારા તો કેટલા ફ્રેન્ડ્સ બન્યા. આટલી એજમાં તો અનેક ફ્રેન્ડ્સ આવ્યા ગયા લાઈફમાં અને ખૂબ માણ્યું છે, ખૂબ એન્જોય કર્યું છે લાઈફમાં અનેકો અલગ અલગ ટાઈપના ફ્રેન્ડ્સ સાથે. પણ જે મજા, જે આનંદ મને આ જે બધી મીટિંગ્સમાં મળે છે ને, જ્યાં માત્ર સાત્વિક વાતો, માત્ર સાત્વિકતા, તો એ બેસ્ટ છે. તો એ પરમ મિત્ર જે આપણા પરમેશ્વર રૂપી ભગવાન જે છે એના પાસે જે માંગણી કરો છો એ મળે છે, એ હું માનું. એ બિલકુલ તમારી વાત સાથે હું એકદમ સહેમત છું. ધન્યવાદ. જી ધન્યવાદ નમિતાબેન આપનો. હવે કોઈ આપના વિચારો રજૂ કરવા માંગતા હોય? જી દેવાંશીજી, આપનો હેન્ડ રેઝ થયો છે. જેમ નમિતા આંટી અને ચેતના આંટીએ કીધું, આના વિશે મને એકદમ તે ક્લિક થયું કે સાચી વાત એ કે જેમ મતલબ બધા અવતાર કેરા જેમ હવે રાધા અને કૃષ્ણ બી હતા, એ તો આપને ખબર છે કે એક પ્રેમિકાનો રૂપ હતા, બટ ઈ બી તો એની એક પ્રિય સખી હતી ને, જઈ પોતાની સોચ મતલબ જે પોતને જે ભૂલી ગયા હતા રાધાજી, તઈ શું કહેવાય કૃષ્ણ ભગવાને બી અલગ 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 અવતાર લીધા હે. ગોપાલનો, અચ્યુતાનો, મોહનનો, આ બધા તો આજ મનુષ્ય જીવમાં બી જઈ આપને એવી જરૂરત પડે રહી ને હરેક સ્ટેજમાં. તો અહીંયા રિયલ મારો બી એક્સપિરિયન્સ છે કે હરેક સ્ટેજમાં જે આપને જરૂરત પડે રહી તો અલગ અલગ અવતારમાં ઈ રિયલી ઈ આપણા કને આવે રહ્યા અને આવીને કઈ કઈ આપને શું કહેવાય કઈક પોઈન્ટ કઈને હાલી જાય ને એ આપને તક ના ખબર હોય. ને આજ અહીંયા આપણે રિયલ જેમ ચેતનાબેને કીધું કે આપણે ભગવાનના સામે જેમ માંગી રહ્યા ને ઈ આપને કોઈ બી નમિતા આંટીએ કીધું કે સ્વરૂપમાં બી મળી રહ્યું. આ રિયલી ફેક્ટ છે કે આપણે સાચા દિલથી કઈક ભગવાન તે પ્રે કરશું તો ઈ કયા બી રૂપમાં આવીને ઈ આપને દઈ જ દે રહ્યા. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ દેવાંશીજી આપનો. બહુ સારી વાત અને ઉદાહરણ સાથે આપને મિત્રતાનું જે ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખરેખરમાં લાગે છે કે આજે કે મૈત્રી દિવસ જ ઉજવી રહ્યા છીએ આપણે બધા સૌ ભેગા થઈને. આમ દૂર રહીને પણ એક જ સ્થાન પર ઉજવતા હોય મૈત્રી દિવસ એમ લાગી રહ્યું છે. આપના સૌના વિચારો જાણીને મને ખુદને એમ લાગે છે કે હા, આજની જે મીટિંગ છે એ ખરેખરમાં મારા પ્રયત્નો, આપણા સૌના પ્રયત્નો સાર્થક થયા છે એમ લાગ્યું મને. આશા હતી કે હા બરાબર મીટિંગ થશે કે નહીં થાય, પણ ખરેખરમાં તમે સૌએ બહુ સારો સહકાર આપ્યો છે. નમિતાબેન, આપનો હેન્ડ રેઝ થાય છે. જી જણાવશો આપ? ક્રિશ્ચન, મને છે ને આપણે 2 વખત આપણે રાત્રે મીટિંગ લીધી અને હમણાં 3જી વખત આપણે આ નિર્ણય લીધો કે આપણે બપોર પછી રાખશું એમ સન્ડેના. તો મને બહુ અંદરથી આમ થોડુંક ડર હતો કે ભાઈ સન્ડે કો સબકો કૂલ ડે મનાના હોતા હૈ, કોઈ રિસ્પોન્ડ કરશે કે નહીં, ખબર નહીં શું કેવી રીતે લોકો આવશે, પછી વાત કરશે કે નહીં. હા ચલો મીટિંગ અટેન્ડ કર લેતે હૈ, ચાલુ કર દો ભાઈ, ઠીક હૈ દેખેંગે સુન લેંગે. મારા મગજમાં આ જ બધી વાતો હાલતી હતી કે ભાઈ આનામાં બધા પાર્ટિસિપેટ તો કરશે કે નહીં. પણ ના, આ સન્ડે જે છે એ ખરેખર તમે જે વાત કરી કે સાર્થક બનાવી દીધો. આપણા આ પ્રયત્નને સાર્થકતા મળી છે એ સાચું છે કે બહુ સારું લાગ્યું. આપણા જે પ્રયત્નો છે એ સફળ રહ્યા. અને કિશન, તમને ખરેખર ધન્યવાદ. તમે અમને બધાને જોડવાનું કાર્ય કરો છો. તો બની શકે તો તમારા બિઝી શિડ્યુલમાંથી તમે આવી રીતે જ અમને કમસે કમ આવી રીતે સમય આપતા રહેજો. મહિનામાં 1 જ દિવસ હેરાન કરશું અમે તમને. ચેતનાબેનનો હેન્ડ રેઝ થાય છે. કિશનભાઈ, એક રિક્વેસ્ટ છે મારી. જી બોલો. તમે જ્યારે આ જે પ્રોગ્રામ, આપણો જે મીટિંગનો પ્રોગ્રામ છે, જ્યારે એન્ડિંગમાં આવે તો તમે આપણા બધા ફ્રેન્ડથી એક સંકલ્પ લેવડાવજો કે આપણા પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રૂપે જે પણ આપણા મિત્ર છે, ચાહે એ પેરેન્ટ્સ હોય, ચાહે એ પ્રકૃતિ હોય કે પ્રકૃતિમાં રહેવા વાળા જીવ હોય, કે ચાહે એ આપણા માનવીય ફ્રેન્ડ હોય,
કે આપણે આપણા જે ફ્રેન્ડ છે એના સાથે કોઈ દિવસ ચીટ નહીં કરીએ. આ એક સંકલ્પ તમે લેવડાવી શકશો? જી બિલકુલ બિલકુલ. ચેતનાબેન, હું તમને એટલું જ કહીશ કે તમે બોલો, અમે સૌ હેન્ડ રેઝ કરીને સંકલ્પ લઈ રહ્યા છીએ. આપનો જે પણ કીધું, જે પણ શબ્દોમાં એ આપ કહો. અમે આપ સૌ બધા મિત્રો આપનો હેન્ડ રેઝ કરી અને ચેતનાબેનની વાત સાથે જો સહમત હોય તો આપણે સૌ સંકલ્પ લઈ લે. બધા મિત્રો આપનો હેન્ડ રેઝ કરશો જો ચેતનાબેન સાથે આપ સૌ સહમત હોય તો આપણે અહીંયા સંકલ્પ લઈએ. ખરેખરમાં એમને જે કીધું એ યોગ્ય જ કીધું છે, બહુ ખૂબ સારું કીધું છે, આપણા જીવનમાં ઉપયોગી મહત્ત્વનું પાસું કહેવાય એ. હા ચેતનાબેન, કહો આપ. तो चलो आज सब हम लोग फ्रेंड मिलकर एक प्रतिज्ञा लेते हैं, एक शपथ लेते हैं कि आज से, अभी से और इसी क्षण से हम हमारी मित्र प्रकृति में रहने वाले जीव, हमारे माता पिता और हमारे सारे मानवीय जो फ्रेंड हमसे आत्मीय रूप से क्लोज है, हम उनके साथ कभी चीट नहीं करेंगे और यथाशक्ति, शक्ति के बाहर नहीं, यथाशक्ति हम उनके मदद रूप उनके साथ में रहेंगे. जय श्री लक्ष्मी नारायण. જય શ્રી લક્ષ્મીનારાયણ. ખરેખરમાં બધાના હેન્ડ રેઝ થયા હતા, બધાએ સંકલ્પ લીધો છે આપે જે કીધું. હા ધન્યવાદ. હવે કોઈને કાંઈ કહેવું છે તો કહી શકો છો બેઝિઝક. હવે મને લાગતું નથી કોઈ કાંઈ કહે એમ. જી નમિતાબેન. હા, આજે જેટલા આપણે બધા ઉપસ્થિત છીએ એનામાંથી કોઈ પણ વ્યક્તિ સજેશન આપી શકો છો નેક્સ્ટ મીટિંગમાં આપણે કયો વિષય રાખવો છે. આ વખતે તો ઓગસ્ટ હતો એટલે મને ફ્રેન્ડશિપ લાગ્યું એટલે કીધું ચલો આપણે ફ્રેન્ડશિપ રાખીએ. તો હવે નેક્સ્ટ ટાઈમ માટે કયો સરસ ટોપિક રહેશે એ બધાએ તમે ગ્રુપમાં પણ તમે સજેસ્ટ કરી શકો છો. અને આજે ઉપસ્થિત છો એનામાંથી કોઈ પણ જે ફર્સ્ટ હશે કે ને કે જે વહેલા તે પહેલા તે વહેલા, એવી રીતે તમે પોતાનું કહી શકો છો કે નેક્સ્ટ આપણને કયું ટોપિક ઉપર વાત કરવી જોઈએ, વિષય લેવો જોઈએ. તો પ્લીઝ સજેસ્ટ કરો, કોઈને કાંઈ સૂચતું હોય તો. જાહ્નવીબેન, આપનો હેન્ડ રેઝ છે. નમિતાબેન. ચાલો કોઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, આપણે ગોતી લેશું ટોપિક. સારું, ये काम हम ही कर लेंगे. જી બિલકુલ. ઠીક છે, ચલો. સરસ. તો હવે ટાઈમ કેટલો છે કિશન? 1 કલાક કરશું થયો આપણે? છે આપણી મીટિંગને. 4:30 તો પોણા 5 થવા આવ્યા છીએ. હા, તો બસ, તો હવે મીટિંગ ક્લોઝ કરીએ આપણે. તો હા બધાને જય શ્રી લક્ષ્મીનારાયણ. કિશન, તમે પણ બધાને જય શ્રી લક્ષ્મીનારાયણ કરીને મીટિંગ આપણે પૂરી કરીએ. જય શ્રી. જી બિલકુલ. આજે અહીંયા ઉપસ્થિત દરેક મારા વહાલા પ્યારા ભાઈઓ બહેનો ને મિત્રો, ખાસ કરીને સૌ સાચા મિત્રોને મારા જય શ્રી લક્ષ્મીનારાયણ. તમે આવ્યા તો મને લાગ્યું કે ના, આજની મીટિંગ ખરેખરમાં મારા જે પ્રયત્નો, આપણા જે સૌના પ્રયત્નો હતા એ સાર્થક કર્યા અને સફળ રહ્યા. હવે નેક્સ્ટ જ્યારે સેશન હશે, મીટિંગ હશે, ત્યારે હું આશા રાખું છું તમે પણ સૌ દિલ ખુલીને આવજો અને તમારા જે મિત્રો હોય એમને પણ સાથે લઈને આવજો. ત્યારે એમ લાગશે કે ના, હજુ વધારે કંઈક જે પ્રયત્નો છે એને ખરેખરમાં સફળતાપૂર્વક સાર્થક કરીએ છીએ.
તો આપ સૌને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સૌને મારા જય શ્રી લક્ષ્મીનારાયણ.